હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની મીઠી ચટણી, જે આપણે સમોસા, વડા કે કંઈ પણ વસ્તુ સાથે ખાઈએ તો ખૂબ જ સરસ લાગે છે। તો એવી એકદમ ટેસ્ટી અને અઠવાડિયા કે 10 દિવસ સુધી રાખી શકીએ એવી હું આજે ખજૂર આંબલીની ચટણી બનાવવા જઈ રહી છું। તો મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે અહીંયા મેં 3 ચમચી જેટલી આંબલી, 3 ચમચી જેટલું ખજૂર અને 2 ચમચી જેટલો ગોળ લઈ તેને 1 કલાક સુધી પાણીમાં પલાળીને રાખી મૂક્યા છે। તો આ રીતે કરવાથી ખજૂર અને આંબલી સોફ્ટ થઈ જશે। અને હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી આપણે જીરું ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને બધી વસ્તુને મિક્સ કરી આપણે મિશ્રણને મિક્સર જારમાં ફાઇન પેસ્ટ બનાવી લઈશું। અને મિક્સરમાં ક્રશ કર્યા પછી આ રીતે આપણે તેને ગાળી લેવાનું છે। તો આ રીતે ગાળી લેવાથી જે આંબલીના કૂચા હશે તે નીકળી જશે અને ચટણી એકદમ સ્મૂથ બનીને રેડી થશે। તો આ રીતે ખજૂર, આંબલી અને ગોળનું પ્રમાણ તમે સરખું રાખશો તો ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બનશે અને ખાવાની ખૂબ મજા આવશે। હવે આ ગાળી દીધેલા મિશ્રણને આપણે ગેસ ઉપર 10 મિનિટ જેવું ઉકાળવાનું છે, જેથી કરીને આપણે અઠવાડિયા કે 10 દિવસ સુધી ચટણીને ફ્રીજમાં રાખીને વાપરી શકીએ। તો આ રીતે 2 થી 3 બોઇલ આવવા દઈશું તો ચટણી એકદમ પાકી થઈ જશે અને 10 દિવસ સુધી રહેશે તો આપણને ખાવામાં પણ કામ લાગશે। તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે। તો આપણી ખજૂર આંબલીની મીઠી ચટણી બનીને રેડી છે। આ ચટણીને તમે સમોસા, કચોરી કંઈ પણ સાથે ખાઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।